Good morning. Praise the Lord. Hallelujah. હા, સવારની સલામ. પેલો કાળ વૃતાંત 22 અને 11 તમે જોશો તેમાં તમને વાંચવા મળશે કે યહોવા તારી સાથે હો. દાઉદને પણ સાઉલ કહે છે નહીં, યહોવા તારી સાથે હો. જય ઈશ્વર તને જીતે પાવશે નહીં, ઈશ્વર તારી સાથે હો. અને આપણે ઘણી બધી જગ્યાએ આ પ્રકારના આશીર્વાદો ઉત્તેજન આપતા એકબીજાને આપણે જોઈએ છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને પિત્તર પણ એમના પત્રોમાં બહુ સરસ કહે છે કે આપણે એકબીજાને આશીર્વાદ આપીએ. ઘણી વાર કડવું લાગે, જેમના જીવનો જ નથી એવા, તેઓના માટે આશીર્વાદ માગવો ઘણી વાર અઘરો પડે, જે આપણું સદંતર ભૂંડું જ કરતા હોય. પરંતુ તમે જાણો છો પ્રભુ ઈસુએ દરેક લોકોને માફ કર્યા, જેમણે તેમને ચાહે મુક્કીઓ મારી, તેમના પર થૂક્યા, તેમને ખેલા માર્યા, તેમને સાટકા માર્યા. પ્રભુ પિતા તેઓ શું કરે છે તે તેઓ જાણતા નથી. આજે સૌથી અઘરી બાબત આજે સવારમાં જો તમને કહું ને, તો એ માફી આપવી કે માફી માંગવી. કદાચ પર્વત ચડવાનો હોય તો તમે કે હું ચડી લઈએ, કે લાંબા કિલોમીટર સુધી આપણે ચાલી લઈએ, પણ એક નાનો શબ્દ મુખમાંથી બોલવો આપણી માટે મુશ્કેલ થઈ જાય છે. માફી માંગવી એ આપણને બતાવે છે કે તમારામાં અને મારામાં ઈશ્વરનો આત્મા છે. ઘણી વાર ભૂલ ના હોય છતાં પણ ઘણા બધા લોકો કહેતા હોય છે, ભાઈ સોરી, ભૂલ થઈ, માફ કરજે. હા ને? કેમ કે આપણે પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલા તેમના બાળકો છે. ચોક્કસ આપણે એવા લોકોની વચ્ચે રહીએ છીએ કે જેઓ પ્રભુ ઈસુનું નામ જાણતા નથી. કદાચ એવા લોકો મધ્ય રહે છે કે જેઓ રાત અને દિવસ તમારું કે મારું ભૂંડું કરે છે, રાત અને દિવસ તકલીફ આપે છે, નુકસાન કરે છે. પણ પ્રભુએ એવું નહીં કીધું કે એવા લોકોને તમે નુકસાન કરો. પ્રભુ તો કહે છે તમારા સતાવનારાના માટે પ્રાર્થના કરો. હે ને? અને કહે છે તારા શત્રુ ભૂખ્યો હોય તો કે જેને ખવડાવ, તરસ્યો હોય તો પાણી પા. એટલે જો આજે સવારમાં તમે અને હું પ્રભુના છે, તો આ બાબતોને વિશે આજે સવારમાં થોડો વિચાર કરીએ. કેમ કે પ્રભુનું વચન જે હું તમને આજે યાદ દેવડાવવા માગું છું કે જો તમે તમારા અપરાધીઓને માફ નહીં કરો તો તમારા આકાશમાંના પિતા પણ તમારા અપરાધ માફ નહીં કરે. આપણે કોઈના પાપ કાયમ રાખીશું તો આપણા પણ પાપ કાયમ રાખવામાં આવશે.
અને અંતે જો આપણું જીવન પૂરું થાય અને કોઈને માફી ન આપી હોય તો આપણા પણ પાપ ઈશ્વરની આગળ ન્યાયના દિવસે બોલશે. થોડો વિચાર કરીએ આપણા માટે. ઘીન આવે એવી બાબતો કરેલી છે. એ ઓસ્ટ્રેલિયાના પાસ્ટરની પત્ની ડાયના કહે છે તેમને માફ કરી દો. તેમની દીકરી એસ્તર કહે છે તેમને માફ કરી દો. ભલા મિત્રો, માફી માંગવી, માફી આપવી અઘરું છે ખરું, પણ જો ઈશ્વરની સહાય માંગીશું તો જરૂરથી પ્રભુ તેમની મોટી કૃપા કરશે. હાલેલુયા. મિત્રો, કોઈ તમને કે મને માફ કરે કે ન કરે, પણ તમારે ને મારે જે કરવાનું છે એ આપણે કરીએ. સામેવાળી વ્યક્તિ માફ કરશે નહીં કરે એ તમારો કે મારો લુક આફ્ટર નથી. આપણે પ્રભુની આજ્ઞા પાળીએ અને પ્રભુની દ્રષ્ટિમાં આજ્ઞા પાલન દેખાય એના માટે આપણે એ પ્રમાણે આપણા હૃદયોને ચોખ્ખા કરી લઈએ. પ્રેઝ ધ લોર્ડ. ન્યાયી માણસ નહીં. મને આ વચન ખૂબ ગમે છે કે જ્યારે માણસોના પગલાં યહોવાને ગમે છે નહીં, ત્યારે તેને સ્થિર કરે છે નહીં, અને એના શત્રુઓ પણ એની પાસે સલાહ શાંતિ સહિત પાછા આવે છે. જ્યારે માણસનો માર્ગ યહોવાને પસંદ પડે છે ત્યારે તેના પગલાંને તે સ્થિર કરે છે. ખરેખર વાલા મિત્રો, ઘણીવાર આ બાબતો કરવી મુશ્કેલ નહીં, અશક્ય જ હોય છે. મુશ્કેલ નહીં, અશક્ય હોય છે. પણ આપણે જો ઈશ્વરની કૃપાથી, ઈશ્વરની દયા આપણા પર છે એને યાદ કરીને આપણને બચાવ્યા છે, આપણને મોતના મોંમાંથી બચાવ્યા છે, આપણને બીમારીઓમાંથી બચાવ્યા છે, આપણું ગુમાવેલું આપણને પાછું આપ્યું છે. ફરીવાર તેમની કૃપા આપણા પર થઈ છે. આપણને તેમણે બેઠા કર્યા છે, જે સર્વમાનની અગત્યતા છે તે આપી છે. જો પ્રભુએ એ બધું આપણા માટે કર્યું છે તો શું આ એક નાની આજ્ઞા આપણે પ્રભુને માટે નથી માની શકતા? આપણો પોતાનો વિષય છે. જો એવું કરવાથી આપણા હજારો રસ્તાઓ ખુલ્લા થતા હોય, પ્રભુનો આશીર્વાદ આપણા પર વિશેષ આવતો હોય, વચન દ્વારા આપણે આશીર્વાદિત થતા હોય, તેના દ્વારા આપણે, આપણો કુટુંબ, આપણો પરિવાર, આપણી સેવાઓ, આપણી જોબ આશીર્વાદિત થતી હોય, આપણા બિઝનેસ આશીર્વાદિત થતા હોય, તો આવું કરવા માટે આપણે તૈયાર કેમ ન થવું જોઈએ એ આપણો વિષય છે. આ વિજ્ઞાનની પ્રાર્થના સાથે આજે સવારમાં આ દિવસની આપણે શરૂઆત કરી. પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, આજે સવારમાં એક એવી વાત પ્રભુ અમારી સમક્ષ આવી છે, એવી બાબત આવી છે કે જેને પ્રભુ, જે બાબતો પ્રભુ અમારા માટે અઘરી છે પ્રભુ, જે અમે અમારી જાતે કઈ પણ રીતે કરી શકતા નથી. કદાચ પ્રભુ અમે તમારા માટે ઉપવાસ કરીએ છીએ, દાનો આપીએ છીએ, બીજાઓને મદદ કરીએ છીએ, અમારો ખોરાક કે અમારા કપડાં આપીએ છીએ, અને ઘણું બધું પ્રભુ અમે એ
કરીએ છીએ જે અમારા માટે સહેલું અથવા શક્ય હોય છે, પણ પ્રભુ જ્યારે માફીની વાત આવે છે ત્યારે પ્રભુ અમે ઘણી બધી રીતે પાછા પડીએ છીએ. ત્યારે પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ, તમારી મોટી દયા અને કૃપા અમારા પર થવા દો. અને પ્રભુ એ પ્રમાણે જે પ્રમાણે તમે ચાહો છો અમે બીજાઓને માફ કરીએ, અમે પણ માફી માંગીએ, એવું તમે અમને રૂડું હૃદય, મન, બુદ્ધિ, જ્ઞાન અને ડાપણ અને હિંમત આપો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે પ્રભુ આજની સુંદર સવારને માટે અમે ધન્યવાદના અર્પણો ચઢાવીએ છીએ પ્રભુ. આજે સવારથી પ્રભુ તમે અમારી સાથે રહેજો, અમારી દરેક જરૂરિયાત તમે પૂરી પાડજો, અમારી ચિંતાઓ દૂર કરજો, અમારી સમસ્યાઓનું તમે નિવાકરણ કરજો. જ્યાં જ્યાં પ્રભુ અમે જઈએ ત્યાં દરેક જગ્યાઓ પર પ્રભુ તમે એમને સફળતા આપજો. અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો, અમારા હાથના કામોને અને અમારી યોજનાઓને તમે સફળ કરજો એવી અમે હૃદયથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા, દેવાઓમાંથી બહાર કાઢજો પ્રભુ. અને પ્રભુ જે પ્રમાણે આજના દિવસમાં અમને જરૂરિયાતો છે એ બધું જ પ્રભુ તમારા અખ્તિયારમાંથી અમે મેળવીએ, પ્રાપ્ત કરીએ. અને પ્રભુ એમ પ્રભુ આજે પ્રભુ અમારો આનંદ તમારામાં સંપૂર્ણ થાય પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. અમારો આનંદ તમારામાં સંપૂર્ણ થાય પ્રભુ, એવું થવા દેજો. કંઈ પણ પ્રભુ આજે એવું ના રહે કે જે અમારા જીવનમાં પ્રભુ અમે પ્રાપ્ત ન કરી શકીએ. પ્રભુ સફળ કરજો, આશીર્વાદિત કરજો. અને ખાસ પ્રભુ અમને નમ્ર બનાવજો. કોઈ વાતનું જો અમને અભિમાન હોય તો પ્રભુ એ અભિમાન પણ અમારામાંથી નીકળી જાય પ્રભુ, એવું થવા દેજો. અમને નમ્ર, વિવેકી તમારા બાળકો, અધિકારીઓ, સેવકો, સેવિકાઓ તમે અમને બનાવજો એવી પ્રાર્થના કરીએ છીએ. આજના દિવસમાં અમારું જીવન અને અમારા કાર્ય, અમારા વિચાર, વાણી, વર્તન બધું તમને માન્ય હોય, તમારી ઈચ્છા પ્રમાણેનું હોય એવું તમે થવા દેજો. સાથે પ્રભુ જેઓને તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ, તમે તેઓને સહાય અને મદદ કરજો પ્રભુ. ખાસ પ્રભુ ગરીબો, વિધુરો, વિધવા બહેનો, અનાથો, બંધ બુદ્ધિના લોકો, એકલા પડી ગયેલા લોકો પ્રભુ, અને પ્રભુ જે ગરડાઓ પ્રભુ પિતા તજાયેલા છે પ્રભુ, તેઓને દરેકની સાથે રહેજો. જેમનું કોઈ નથી પ્રભુ, તમે તેમનો સથવારો બનજો, તમે તેમની સહાય કરજો પ્રભુ. પત્ની નથી પ્રભુ, પતિ નથી પ્રભુ, બાળકો નથી, એકલવાયુ જીવન જીવી રહ્યા છે પ્રભુ પિતા, ધૂતકાર છે પ્રભુ, આર્થિક પ્રશ્નો છે પ્રભુ, આવક નથી પ્રભુ, શરીરમાં નબળાઈઓ છે પ્રભુ પિતા, અને જાત જાતના રોગો છે પ્રભુ પિતા. ત્યારે પ્રભુ ખાસ પ્રાર્થના કરીએ છીએ એવા લોકો તમારામાં સાજા થાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અત્યારે ખાસ તમારી આગળ નમ્યા છે ત્યારે જે તે રોગોથી તમારા બાળકો પીડાઈ રહ્યા છે તેઓને પણ તમે સાજા કરજો. ભાઈ દિલીપને સાજાપણું આપજો પ્રભુ. અને પ્રભુ બીજા જે પ્રભુ નામો છે પ્રભુ, જેમાં નીતેશભાઈ, જસવંતભાઈ, જેમને પ્રભુ ખરેખર અગત્યતા છે પ્રભુ અત્યારે પ્રભુ, પ્રભુ તમે સંપૂર્ણ તેમને સાજાપણું આપજો પ્રભુ. એ બંને વિધવાઓની પ્રભુ તમે ખાસ પ્રભુ મુલાકાત લેજો. દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, તેમના બાળકો છે અને ઘણું બધું ગુમાવ્યું છે પ્રભુ, તમે તેમને સહાય અને મદદ કરજો પ્રભુ પિતા. પ્રભુ પ્રાર્થના કરી છે તમારા બાળકોના ઘરોમાં શાંતિ રહે, લડાઈ ઝઘડા તમે દૂર કરજો પ્રભુ પિતા. કોર્ટ કેસોમાં પ્રભુ તમે વિજય અપાવજો પ્રભુ પિતા. અને ખાસ પ્રભુ જે કંઈ ગુમાવ્યું છે બધું તેમને પાછું આપજો પ્રભુ. અન્યાય થયો છે એવા પણ પ્રભુ તમે તેમને ન્યાય અપાવજો પ્રભુ. ખાસ પ્રાર્થના કરી છે તમારી સેવિકાના ખેતરમાંથી કડવા નામો નીકળી જાય પ્રભુ પિતા, અને તમારી સેવિકાઓના બંને મકાનો વેચાય અને તમારા સેવકનો પ્લોટ પણ વેચાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ખાસ પ્રભુ તમારી આગળ નમ્યા છે ત્યારે લગ્નનો, બાળકોનો લગ્નનો આશીર્વાદ તમારા બાળકોને આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, નોકરી નથી નોકરી આપજો, આવકના રસ્તાને આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. બિઝનેસને પ્રભુ તમે આશીર્વાદિત કરજો, વિદેશ જવાના માટેના રસ્તા તમે ખુલ્લા કરજો, બહેન શિલ્પાને વિદેશના રસ્તાને પ્રભુ તમે સફળતા આપજો પ્રભુ પિતા. અને ખાસ પરમેશ્વર પિતા જેમને વિઝામાં પ્રોબ્લેમ છે, ઇન્ટરવ્યૂ આપવામાં બીક છે પ્રભુ પિતા, કે પ્રભુ ટ્રાવેલ એજન્ટના પ્રશ્નો છે, કાગળોના પ્રશ્નો છે, તમે તેમને મદદ કરજો એવી પ્રાર્થના કરજો. દરેક
ભાઈ બહેન જેઓ પરીક્ષા દેશ વિદેશમાં આપે છે ભણવા માટે, પ્રમોશન માટે, આરએનની એક્ઝામ માટે અથવા જુદી રીતે કોઈ એક્ઝામમાં પરીક્ષામાં પાસ થવાના માટે તે પ્રભુ તેઓ તમારી પાસે મદદ માગે છે. તમે તેમને સહાય કરજો, મદદ કરજો, પાસ કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમારી સેવાઓને પણ તમે નોંધમાં લેજો પ્રભુ પિતા. આજે ઘણા બધા આત્માઓ અમે જીતી શકીએ પ્રભુ. હા પ્રભુ, રૂકાવટો તમે તોડજો પ્રભુ પિતા, અને દરેક લિંકને પ્રભુ પિતા અને પ્રભુ અમારી મીડિયા દ્વારા થતી સેવાઓને તમે આશીર્વાદિત કરજો કે હજારો આત્મા પ્રભુ જીતી શકે. જ્યાં સુધી પહોંચાડવાના છે પ્રભુ એ વચનો, ત્યાં સુધી પહોંચાડવાના માટે પ્રભુ અમને એવા હાથો અને પ્રભુ એવા લોકો પૂરા પાડજો. અમારા મદદને માટે પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ કે એવા પ્રભુ તમે લોકો અને તમારા સેવક સેવિકા આપજો પ્રભુ પિતા. બધી રીતના સહાય કરે પ્રભુ, પ્રાર્થના દ્વારા પણ મદદ કરે પ્રભુ, ટેકો આપનાર બને પ્રભુ પિતા, અને જે પ્રમાણે પ્રભુ મિનિસ્ટ્રીની જરૂરિયાતો છે પ્રભુ એમાં પણ તેઓ મદદ કરનારા બને એવી અમે પ્રાર્થના કરી છે પ્રભુ. અમારા સતાવનારાના હૃદય બદલજો પ્રભુ પિતા, અને જે કંઈ પ્રભુ અમે ગુમાવ્યું છે તમારા આશીર્વાદ સાથે પાછો પ્રાપ્ત કરે એવું થવા દેજો પ્રભુ. આગળના સમયમાં અમારી સાથે રહેજો, પાપોની ક્ષમા કરજો પ્રભુ પિતા, અને સુંદર સાધના સમય તમારું ભજન કરે ફરીથી લઈ આવજો માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આટલું સાંભળી દે બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.